आज मॉर्निंग की शुरुआत થાય છે બેનના ત્યાં। આજે હું બેનના ત્યાં આવ્યો છું। ગામડું છે, બહુ મસ્ત જગ્યા છે। હવે હું નાહવા જઈશ ઉઠીને। નાઈન ફ્રેશ થઈ જઈશ હવે મસ્ત। અહીંયાથી યુનિક જગ્યાએ જવાનું અમારે। હું હવે નહીં નાહી ગયો છું, મસ્ત ફ્રેશ થઈ જઈશ। હવે વાળ બાળ ઉડાવી દઈશ બરોબર, પછી નાસ્તો કરી લઈશ, पूजा कर लईश। हाँ 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 बस थी गयु मस्त माथु। अँ ब्रेकफास्ट रेडी थी गयो, हवे हूँ खाई लईश। पी निकलीश बार, पप्पाना काम आई गयु एक एटला माटे बार जवुं पड़शे अर्जंट में। गाइस हूँ रेडी थी गयो, हवे हूँ निकलूँ छूं मारी मर्सिडीज बाइक में। जो लो के किलोमीटर आज चाली ने आज हान सुधी केटला चाले ने किलोमीटर 214 किलोमीटर है ने आज हान सुधी केटली चाली गई होय ने जोई लेजो। तो बहु मस्त जगह जवानुं है, आपणी सौथी फेवरेट जगह त्यां हूँ जई रह्यो। पप्पानी फैक्टरी जूनी त्यां हती, 2 वर्ष रह्यो हूँ त्यां। हूँ हवे रेडी थी गयो छुं बरोबर। अहींया नाक एटले खुल्लुं राख्युं केम के आम बंद होय तो आ व्हाइट चश्मा थई जाए। रेडी थी गई है, सर्विस कराई है मस्त। तो हवे जईशुं मस्त जगह। एटली मस्त जगह है कि तमने रस्तो जोईने मजा आई जशे। जोवुं रस्तो तमारे। 70 किलोमीटर कापी नाख्युं तो पण आवो ज रस्तो हजी। अने वच्चे तो जे रस्तो आव्यो तो ए यारो विडियो शूट ना थयो, त्यां आगळ शूट थाय एवुं हतुं नहीं, नकर तमने बतावो जोरदार भाग्यो। सो गाइस ओलुं आखुं देखाय छेड़ त्यांथी लईने छेट एंड सुधी पप्पानी फैक्टरी हती। થોડુંક दूर છે ત્યાં આપણે જવાનું છે। એ ભાઈને મળવાનું જ છે 5 મિનિટ માટે, અને પછી પાછું ઘરે જતું રહેવાનું। બસ આટલા કામ માટે જ હું આવ્યો। ગાઈસ તમે જોઈ શકો હું આવી ગયો છું ત્યાં। ગાઈસ હવે મુલાકાત થઈ ગઈ છે। બસ હવે હું નીકળીશ પાછો જ્યાં હતો ત્યાં બાલવા। આ જગ્યા છે ને જે બતાવી ને તમને, એ જગ્યાએ હું છે ને 2 વર્ષ હું પપ્પા જોડે કામ કરેલું છે। અને એના પહેલાં મેં 2 વર્ષ બી છે આગળની ફેક્ટરીમાં, જે જૂની ફેક્ટરી એમાં। એના પછી મેં મારી લાઈફ સેટ કરી છે। કોરોના પછી પપ્પાનો બિઝનેસ ડાઉન થયો એટલે અત્યારે આ જગ્યા જોવો તમે। આ મોસમમાં હું પહેલેથી રહેલો છું નેચરલી, કુદરતી રીતે। મારા શી ખબર ભગવાનની કૃપા, હું આવા મોસમમાં જ રહેલો છું બરાબર। હવે નીકળીશું, બાઇક ચાલુ કરી દઈએ। જોઈ લો કેટલી ફરી ગઈ, 30 किलोमीटर। तो हवे आपणे नदीनी ओली पार जवानुं होय। एमां एवुं थयुं के त्यां आगळथी आपणे जवानुं हतुं पण ए लोकोए रस्तो बंध करी नाख्यो, एटले आ बहु आगळथी आपणे आव्या छीए बरोबर। माटी थई गई, आवा धूळमांथी 1 किलोमीटरथी हुं चलाई रह्यो बाइक। केवुं मस्त पाणी भरेલું है जोवो। गाइस हूँ पहुंची गयो घरे। હવે बाइक जो लो 14 किलोमीटर थी के चालेली 214 25,214 थी। અને અત્યારે 2 કલાકમાં હું કેટલું ટ્રાવેલિંગ કરીને આવ્યો ને જો 60 થઈ ગયું। 60.3 14 હતું। 45 કિલોમીટર મેં ટ્રાવેલિંગ કર્યું રાઈટ। તો હું શાંતિથી આરામ કરીશ અહીંયા અને ભગવાનની માળા કરીશ। તો હું ખેતરમાં જઈશ, ખેતર જોવા। પાછી બાઇક ચાલુ કરી લીધી અમે, ખેતર જોતા આવીએ, ફોટોગ્રાફી કરતા આવીએ। ગાઈસ અમેરિકાનો રસ્તો મને લાગ્યો અહીંયા આવ્યા પછી, એવો રસ્તો મને કે લાગે જ ના કે આના આગળ કોઈ રસ્તો હશે। એવા રસ્તામાંથી મેં બાઇક કાઢી છે। हाईबुसा बाइक मारू है बड़द गाड़ू बनी गयु है।
જમ્પિંગ જમ્પિંગ કરી કરી. તમને બતાવું રસ્તો કેવો. બાઇક મારી મૂકી અને એના પાછળનો રસ્તો જોવો તમે, તમને લાગે જ ના કે અહીંયાથી બાઇક નીકળવાની હશે એમ. જો બતાવું તમને, મારી બાઇક મૂકી અને જો આ રસ્તો દેખાય, આવા રસ્તામાંથી વચ્ચે ઝાડવા ઉગ્યા ને ત્યાંથી અમે આવ્યા છીએ. હવા જોવો તમે, હવા યાર શું હવા આવી રહી છે, જોરદાર. જો રસ્તો બતાવીશ, આનો વિડીયો શૂટ કરશે અમારા સૌમ્યા. કરીશ ને? યાર આ તો પગમાં વાગે. આ તો ચોમાસામાં તો એવું થાય ને તો હેડવાની જગ્યા ના રહે. સો ગાઈસ તમે જોઈ શકો કેટલો આમ રોમેન્ટિક રસ્તો છે. હું પાછો ઘરે આવી ગયો છું. હવે બસ આરામ કરીશું. પછી બપોરનું ખાઈને બહાર ફરવા પાછા જઈશું. તો હું ખાવાનું ખાઈ લઈશ. ગાઈસ મેં ખાવાનું ખાઈ લીધું. હવે બસ ઊંઘી જઈશ, આરામ કરીશ. ખાઈ જવા હું નીકળીશ ફરવા માટે. મારી મર્સિડીઝ ધોવાઈ ગઈ છે. તો ગાઈસ હવે હું નીકળીશ મસ્ત જગ્યાએ ફરવા. તો અહીંયા શુભ દર્શન થઈ ગયા ઊંટના. ગાઈસ હવે હું આવી ગયું એ ફેવરેટ જગ્યાએ. એક વખત આવી ગયું બેનના જોડે, હવે વાઈફના જોડે આવ્યો. બહુ જ મજા આવશે તમને અહીંયા. તો અમે આવી ગયા છીએ અમરનાથ. મસ્ત જગ્યા. તમે જોઈ શકો અહીંયા એડવેન્ચર પાર્ક પણ આપેલું. તમારે બહુ એન્જોયમેન્ટ કરવું હોય તો અહીંયા જઈ શકો. હું જોઈ લઉં પહેલાં, જવા જેવું હોય તો જઈશ. ચાલુ હોય તો બંધ થઈ જવું પડશે મારે. આપણે ઓટોમેટિકલી ઝૂમ સિસ્ટમ રાખી, હમણાં ઓટોમેટિક ઝૂમ થશે. જોજો થાય છે ને બાકી. હું એડવેન્ચર પાર્કમાં આવી ગયો. તમે જોઈ શકો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. તો હવે અહીંયાથી આપણે ઘરે જઈશું. ટાઈમ થઈ ગયો હોય. ગાઈસ હું આવી ગયો તો સ્વર્ગલોકમાં. સ્વર્ગલોકમાંથી હું આવી ગયો નર્કલોકમાં. ગાઈસ મેં એક ડમરું લીધું આરતીના ટાઈમે વગાડવા માટે. આરતી થાય ત્યારે વગાડવાનું. સો ગાઈસ ધાડ ચડવાનો આવી ગયો. હું ઘર માટે નીકળીશ. બાઇક આગળ આવી ગયો છું. કાબડ જોઈ લો ત્યાં સુધી તમે. પડતા પડતા ઘરે જતા જતા કેનાલ આવી ગઈ એટલે ઊભા રહી ગયા. બીજું તો શું હોય. જો કેટલા બધા પંખી.
ભગવાનની કૃપા હતી એટલે વચ્ચે રણછોડરાયનું મંદિર આવી ગયું. હું આવી ગયો છું ઘરે. આ લોકો પતંગ ચગાવવાનો મને બોલાવો આવ્યો છે કે વદન મામા આવી જાઓ. માં લા જોતો સહી. સો ગાઈસ તમે જોઈ શકો છો હું અત્યારે પતંગ પેટ 5-6 જણાની મેં કાપી જ નાખી. બસ સો ગાઈસ હવે મારો પતંગ તો કપાઈ ગયો. હવે હું આની જૂલ લૂંટીશ. જેને કાપ્યો ને એની જૂલ લૂંટીશ. જો તમને એ દેખાયો વ્હાઈટ પાવલો, બસ એની જૂલ લૂંટવાની આપણે. જો દેખાયો તમને? દેખાયા ને? ગાઈસ હવે હું ખાવા બેસી ગયો છું. તો ગાઈસ હવે હું ઊંઘી જઈશ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.